વધી અને રિયલ એસ્ટેટ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે અને તેની અસર આજે સ્ટોક પર જોવા મળી છે. ડીએલએફ અને પ્રેસ્ટીજ એસ્ટેટના રેટિંગને અપગ્રેડ કર્યા છે, જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે, જેની અસર આજે સ્ટોક પર આવી છે. શું છે વધુ વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું છે ખાસ આ રિપોર્ટની અંદર? જી, તો રિયલ એસ્ટેટ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ટોપ ટિયર ડેવલપર્સે મજબૂત ગ્રોથ બતાવ્યો છે. કેપિટલ માર્કેટનું વલણ અને અનુકૂળ નીતિઓનો પણ ટેકો મળતો જોવા મળ્યો છે. H2 FY25 એટલે કે FY25ના પાછલા 6 વર્ષમાં પ્રી સેલ્સ નબળા રહેતા જોવા મળ્યા છે અને સેક્ટરમાં 12 મહિનામાં 8%નો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ પ્રી સેલ્સ નબળા રહેવાને કારણે વધુ પડતા NAV પ્રીમિયમ પણ ઘટતા જોવા મળ્યા છે અને તેઓને લાગી રહ્યું છે કે આ પરિવર્તનને કારણે અમુક સ્ટોક્સમાં ખરીદીની તક બનતી પણ જોવા મળી રહી છે અને ફંડામેન્ટલો કંપનીના યથાવત રહેતા આઉટલુક પણ પોઝિટિવ બની રહેશે. હવે DLFની વાત કરીએ તો મોર્ગન સ્ટેનલીનો વ્યૂ છે કે તેઓએ અપગ્રેડ કરીને ઓવરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹900 પર શેરના. પ્રેસ્ટાઇજ એસ્ટેટ પર તેઓએ અપગ્રેડ કરીને ઓવરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ વધારીને 1700ના કર્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર તેઓએ ડાઉનગ્રેડ કરીને ઇક્વલ વેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ કટ કરીને 2400ના કર્યા છે. ઓબેરોય રિયલ્ટી પર તેઓએ ઇક્વલ વેટનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ કટ કરીને 1700 પર શેરના કર્યા છે અને મેક્રોટેક ડેવલપર્સમાં તેઓએ ઇક્વલ વેટ કોલ આપ્યો છે અને ટાર્ગેટ કર્યા છે 1400 પર શેરના. એટલે જુઓ, ખાસ કરીને અત્યારે આપણને રિયલ એસ્ટેટ પર આજે આ રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે. જ્યાં આગળ અપગ્રેડ છે ત્યાં આગળ આજે તેજી છે ને જ્યાં ઇક્વલ વેટ છે ત્યાં થોડું આપણને જ્યાં ડાઉનગ્રેડ રેટિંગ થયા છે ત્યાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે.